નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે કઢાતા વરઘોડા મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી થતા પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરી પોતાની જ સહીથી 30 દિવસમાં અહેવાલ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે 2 મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે. હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે. આરોપીઓના વરઘોડાને લઈ સુરતના વકીલે માનવ અધિકાર પંચમાં અરજી કરતા હવે પંચે સુરત સીપીને નોટિસ ફટકારી પોતાની જ સહીથી 30 દિવસમાં અહેવાલ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આરોપીઓના જે રીતે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેને લઈને હવે માનવ અધિકાર પંચે પણ આ બાબતની ગંભીરતા લીધી છે. સુરતના એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાને લઈને કરવામાં એક પિટિશન આવી હતી. વકીલ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે તેની સામે પગલાં લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આર.ડી. મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે આરોપીઓના વરઘોડા સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો વરઘોડો કાઢવો એ બિલકુલ યોગ્ય નથી. ભલે પોલીસ કહેતી હોય કે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાય છે, પરંતુ મીડિયાને બોલાવીને આ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવી રહી છે તે સદંતર ખોટું છે. જ્યાં સુધી આરોપો પુરવાર ના થાય ત્યાં સુધી આ રીતે તેને વિડીયોગ્રાફી કરાવીને આરોપીની ઓળખ છતી કરવી એ ગેરકાયદેસર છે. હજી તો આરોપી ઉપર લાગેલા આરોપો પુરવાર થતા નથી, છતાં પણ આ રીતે વરઘોડા કાઢવા એ યોગ્ય નથી. આ બાબતે માનવ અધિકાર પંચે ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનરને 30 દિવસમાં ખુલાસો આપવા માટે હુકમ કર્યો છે. સુરત પોલીસ કમિશનરે પોતાની સહીથી વિગતવાર અહેવાલ 30 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા આદેશ કરાયો છે. જો નિયત સમય મર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જાય તો રાજ્ય આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. આ બાબતે તાબાના અધિકારીના અહેવાલની નકલ મોકલવાના બદલે કમિશનરને પોતાની સહીથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતના પ્રશ્ન હેઠળની બાબતોનો સર્વગ્રાહી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે. આયોગે શો કોઝ નોટિસમાં સ્પષ્ટ આદેશ કર્યો કે જો કમિશનરની મંજૂરી વગર તાબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલવામાં આવશે તો તે ગ્રાહ્ય રખાશે નહીં. હર્ષ સંઘવીએ 2 મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતના ઘણા લોકોને હવે વરઘોડા શબ્દથી વાંધો આવી રહ્યો છે. હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ પણ ટપોરી કે અસામાજિક તત્વ હેરાન પરેશાન કરશે તો ચોક્કસથી તેના વરઘોડા તો નીકળશે. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય, પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.